ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ પર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મંત્રીમંડળના વિસ્તરણ માટે ધનતેરસનો દિવસ લગભગ નિશ્ચિત છે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 17મી સુધી ગુજરાતની બહાર આચાર્ય દેવવ્રત છે કુરુક્ષેત્રના પ્રવાસે। પોતાના વતનમાં 16 તારીખ સુધી કુરુક્ષેત્રમાં રાજ્યપાલ રહેશે। 17મીએ મહારાષ્ટ્રમાં રાજ્યપાલનો નિર્ધારિત કાર્યક્રમ। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પાસે મહારાષ્ટ્રનો ચાર્જ હોવાથી તેમણે 17મી તારીખના કાર્યક્રમમાં ફરજિયાત હાજરી આપવી પડશે। રાજ્યપાલનો પ્રવાસ ટૂંકાવવામાં ન આવે તો 18મી તારીખ એટલે કે ધનતેરસ કે એના પછીના કોઈ સારા દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। ધનતેરસનો દિવસ માનવામાં આવી રહ્યો છે। રાજ્યપાલનો નિર્ધારિત જે કાર્યક્રમ છે 17મીએ મહારાષ્ટ્રમાં, તો ગુજરાતના મંત્રીમંડળને લઈને 17મી તારીખ હાલ મહત્વની માનવામાં આવી રહી છે। ધનતેરસ કે પછી એના પછીના દિવસે વિસ્તરણ થઈ શકે છે। સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલની પાસેથી વધુ જાણકારી મેળવીશું। હિતલ, 17મી તારીખ વધુ માનવામાં આવી રહી છે, ધનતેરસના દિવસે માનવામાં આવી રહ્યું છે કે વિસ્તરણ થઈ શકે છે। કઈ પરફેક્ટ ડેટ છે, શું સમય આપની પાસે આવી રહ્યો છે? જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે મંત્રીમંડળના વિસ્તરણની વાતો છે અને ક્યાંક ને ક્યાંક 18મી તારીખે ધનતેરસ છે, એટલે ધનતેરસના દિવસે આ વિસ્તરણ થઈ શકે તેવી શક્યતાઓ પ્રબળ માનવામાં આવી રહી છે। આમ પણ ટેકનિકલ રીતે જોવા જઈએ તો ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જે શપથ વિધિ લેવડાવતા હોય છે, મંત્રીઓને પોતાના હોદ્દાની ગોપનીયતાના શપથ લેવડાવતા હોય છે, એ 17 તારીખ સુધી ગુજરાત બહાર છે। તેમનો અગાઉ નિર્ધારિત કાર્યક્રમ થઈ ચૂક્યો છે। એ અંતર્ગત તેઓ અત્યારે 16 તારીખ સુધી તેમના મત વિસ્તાર કુરુક્ષેત્રમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે અને 17 તારીખે મહારાષ્ટ્રના તેઓની પાસે મહારાષ્ટ્ર રાજ્યપાલનો પણ ચાર્જ છે, એટલે મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। જો રાજ્ય સરકાર વહેલું મંત્રીમંડળનું વિસ્તરણ કરવું હોય તો તેમને મહારાષ્ટ્રનો પ્રવાસ જે છે એ કાર્યક્રમ રદ કરી ટૂંકાવવો પડે, એ પ્રકારની રાજ્યપાલને વિનંતી કરવી પડે અને જો રાજ્યપાલ એ વિનંતીને માન રાખે તો એ પહેલાં થઈ શકે। નહીંતર અત્યારના જે સમય સંજોગો છે એ પ્રમાણે 18મી તારીખે ધનતેરસનો દિવસ છે અને ધનતેરસનો દિવસ શુભ માનવામાં આવે છે, એટલે ધનતેરસના દિવસે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ જોવામાં આવી રહી છે। અત્યારે રાજ્ય સરકારના જે સૂત્રો છે એ સૂત્રો પણ ધનતેરસના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ છે એ વાતને અનુમોદન આપી રહ્યા છે। જી મિત્તલ। બિલકુલ હિતલ, હાલ ઘણી જે ચર્ચાઓ છે અને આપણે પણ ઘણી ચર્ચાઓ કરી છે નવા ચહેરાઓની, કોની એક્ઝિટ થઈ શકે છે, કોની એન્ટ્રી થઈ શકે છે, તો એ વિશે થોડો પ્રકાશ પાડજો, કારણ કે ઘણા નામને લઈને હાલ ચર્ચાઓ વધુ તેજ થઈ છે। મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે સ્વાભાવિક છે કે મંત્રીમંડળના વિસ્તરણની વાત હોય ત્યારે કોણ કોને પડતા મૂકવાશે અને કોણ નવા લેવાશે, આ નામની ચર્ચાઓ સહજતાથી થતી હોય છે। અત્યારે જે માહિતી મળી રહી છે અથવા વર્તમાન સરકારમાં જેમની નબળી કામગીરી છે અથવા જેમના કારણે સરકાર ફિક્સમાં મુકાઈ છે, દાખલા તરીકે બચુભાઈ ખાબડ કે ભીખુભાઈ પરમાર, આ લોકોને પડતા મૂકવાના નિશ્ચિત માનવામાં આવે છે અને એ જ રીતે કેબિનેટ મંત્રીઓમાંથી પણ 2 થી 3 મંત્રીઓને પડતા મૂકવામાં આવે। મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા છે, તેમને પણ પડતા મૂકવામાં આવી શકે છે। રાઘવજીને તબિયતના કારણે પડતા મૂકવામાં આવી શકે છે, ત્યારે તેની જગ્યાએ જે નવા નામો આવી રહ્યા છે, હાલના મંત્રીમંડળમાં 1 મહિલા મંત્રી છે, તો નવા મંત્રીમંડળમાં 2 કે 2 થી વધુ મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે, એ પ્રકારની વાતો અત્યારે સામે આવી રહી છે। સીધી રીતે જોવા જઈએ તો પાટીદાર મુખ્યમંત્રી છે પણ ક્યાંક ને ક્યાંક જે કડવા અને લેવા અને સૌરાષ્ટ્ર અને અમદાવાદનું જે સંતુલન કરવાની વાત છે, એટલે સૌરાષ્ટ્રમાંથી લેવા પટેલને નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે, એમાં જીતુ વાઘાણી અને જયેશ રાદડિયાનો નામનો પણ સમાવેશ થાય છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આવા અનેક ફેક્ટરો છે, જ્ઞાતિ આધારિત ફેક્ટરો છે અને પ્રાંત આધારિત એટલે કે વિસ્તાર આધારિત ફેક્ટરો છે, તેનો
સમન્વય કરીને નવું મંત્રીમંડળની રચના કરવામાં આવી શકે છે. સ્વાભાવિક છે કે અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે અને ત્યાર પછી 2027ની વિધાનસભાની ચૂંટણી તેને ધ્યાનમાં રાખીને જ મંત્રીમંડળમાં નવા લોકોનો સમાવેશ કરવામાં આવશે, જેનાથી વોટ બેંકને સરકાર અને ભાજપને બંનેને ફાયદો થાય એ પ્રકારના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવી શકે છે. ચોક્કસ આ વખતે નવા મંત્રીમંડળમાં યુવાનોને વિશેષ સ્થાન આપવામાં આવશે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જી બિલકુલ બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ. તો આ વખતે યુવા ચહેરાઓને જગ્યા મળી શકે છે. અલ્પેશ ઠાકોર છે, રીવાબા જાડેજા છે, સંગીતા પાટીલ, આ એ યુવા ચહેરાઓ છે કે જેને સ્થાન મળી શકે છે. તો રી એન્ટ્રી પણ થઈ શકે છે. હાલ છે સંભવિત નામ સામે આવી રહ્યા છે. જાતિગત સમીકરણના આધારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે.